નમસ્કાર મિત્રો. ધોરણ 12ની પરીક્ષા પૂરી થઈ નથી કે તરત જ એડમિશનનું ટેન્શન શરૂ થઈ જાય છે, ખરું ને? અલગ અલગ કોલેજોના ફોર્મ ભરવાની એ દોડધામ, બાપરે, બહુ કંટાળાજનક હોય છે. પણ જરાય ચિંતા ના કરશો. આજે આપણે એક એવા જોરદાર સોલ્યુશન વિશે વાત કરવાના છીએ જે આખી પ્રક્રિયાને એકદમ સ્મૂથ બનાવી દેશે. આપણે વાત કરી રહ્યા છીએ શૈક્ષણિક વર્ષ 2026-2027 માટેના GCAS પોર્ટલની, એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસની. બસ આજના આ એક્સપ્લેનરને ધ્યાનથી સાંભળજો, એટલે એડમિશનનું આખું ચિત્ર એકદમ ક્લિયર થઈ જશે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ. સૌથી પહેલાં, આ GCAS પોર્ટલ છે શું? બીજું, એક જ અરજીથી અનેક વિકલ્પો કેવી રીતે ખુલે છે? ત્રીજું, એડમિશનની 5 સરળ સ્ટેપની પ્રક્રિયા. અને છેલ્લે, જો ક્યાંય અટવાઈ જઈએ તો મદદ ક્યાંથી લેવી? તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના સવાલથી કે ભાઈ, આ GCAS પોર્ટલ છે શું અને તે કોલેજ એપ્લિકેશનને આટલી આસાન કઈ રીતે બનાવે છે? જો, આખી સિસ્ટમનો પાયો આ એક જ વાક્યમાં છુપાયેલો છે: અરજી 1, વિકલ્પ અનેક. પહેલા જૂના દિવસો ગયા જ્યારે દરેક કોલેજના અલગ અલગ ફોર્મ ભરવા પડતા અને દરેક જગ્યાએ અલગ અલગ ફી ભરવી પડતી. હવે એ બધી જ માથાકૂટમાંથી કાયમી છુટકારો મળી ગયો છે. તમારી હાયર એજ્યુકેશનની સફર માટે બસ આ એક જ શરૂઆતી પ્લેટફોર્મ કાફી છે. સીધી વાત છે ને? તમારો સમય, પૈસા અને એનર્જી ત્રણેયની જબરદસ્ત બચત. હવે આગળ વધીએ અને સમજીએ કે આ અરજી 1, વિકલ્પો અનેકનો અસલી મતલબ શું છે. આ સિસ્ટમનો વ્યાપ કેટલો વિશાળ છે તે જાણીને તમને ખરેખર નવાઈ લાગશે. અહીં ખાસ એ સમજવાનું છે કે આપણે કઈ કઈ જગ્યાએ એપ્લાય કરી શકીએ છીએ. આ સિસ્ટમમાં રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને તેની સાથે જોડાયેલી કોલેજો તો છે જ, પણ સાથે સાથે ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓ, સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ કોલેજો અને GCAS સાથે જોડાયેલી ખાનગી યુનિવર્સિટીઓ પણ સામેલ છે. મતલબ કે આટલી બધી અલગ અલગ જગ્યાએ જવા માટે હવે માત્ર આ એક જ દરવાજો ખખડાવવાનો છે. અને હા, ચોઇસની તો વાત જ ના પૂછો. 100થી પણ વધુ અલગ અલગ કોર્સ ઉપલબ્ધ છે. પછી ભલે તે BA હોય, BCom હોય કે BSc જેવા લોકપ્રિય ટ્રેક હોય. આ આંકડો જ બતાવે છે કે આ કોઈ નાની સૂની સિસ્ટમ નથી. રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ માટે બનાવેલું આ એક મેગા પ્લેટફોર્મ છે. એટલે હવે કોઈપણ કોર્સ માટે આમ તેમ ભટકવાની બિલકુલ જરૂર નથી. તો હવે મેઇન મુદ્દા પર આવીએ. આ 5 સ્ટેપ એડમિશન પ્રક્રિયા શું છે? તમારી સીટ કન્ફર્મ કરવા માટે તમારે કયા કયા સ્ટેપ્સ ફોલો કરવાના છે? ચાલો તે વિગતવાર સમજીએ. એકદમ બેઝિક લેવલથી જોઈએ તો આ આખી પ્રક્રિયા 5 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલા એપ્લિકેશનનો તબક્કો, પછી સીટ અલોટમેન્ટ અને છેલ્લે કન્ફર્મેશન. આ એકદમ સીધો રસ્તો છે. જો આ 5 સ્ટેપ્સ બરાબર ફોલો કરી લીધા તો સમજો તમારું એડમિશન પાક્કું. ચાલો આ દરેક સ્ટેપને જરા ઝૂમ કરીને જોઈએ. સૌથી પહેલા સ્ટેપ 1 અને 2 બહુ જ ક્રિટિકલ છે. તમારે નજીકના ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર પર જવાનું છે. નામ પ્રમાણે જ અહીં ઓનલાઈન ફોર્મ ભરવાનો કોઈ ચાર્જ નથી. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો, તમારા બધા જ અસલ ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવા ફરજિયાત છે. ત્યાં જઈને તમારે નક્કી કરવાનું છે કે તમારી મનપસંદ કોલેજ કઈ છે, તેનો પ્રેફરન્સ એટલે કે ક્રમ આપવાનો છે અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. બસ, આ થઈ ગયો તમારો બેઝ તૈયાર. હવે આવે છે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટર્નિંગ પોઈન્ટ. સ્ટેપ 3માં કોલેજ કે યુનિવર્સિટી પોતાનું મેરિટ લિસ્ટ પોર્ટલ પર જાહેર કરી દેશે. અહીં સંસ્થાનું કામ પૂરું. પણ હવે સ્ટેપ 4માં દડો તમારા કોર્ટમાં છે. તમારે પોર્ટલ પર લોગિન કરીને જાતે ચેક કરવાનું છે કે તમને ક્યાં એડમિશન મળ્યું છે અને આપેલી સમયમર્યાદામાં ઓનલાઈન કન્ફર્મ કરવાનું છે. જો ડેડલાઇન ચૂકી ગયા તો ભાઈ એક બહુ મોટી તક હાથમાંથી જ જતી રહેશે. એટલે સતર્ક રહેવું બહુ જરૂરી છે. અને ફાઇનલી આપણે પહોંચી ગયા ફિનિશ લાઇન પર. સ્ટેપ 5. ઓનલાઈન કન્ફર્મ કર્યા પછી તમારે તમારી ફાળવેલી કોલેજ અથવા યુનિવર્સિટી ખાતે રૂબરૂ જવાનું છે. ત્યાં જઈને ડેડલાઇન પહેલાં રિપોર્ટ કરવાનું છે અને એક OTP દ્વારા તમારા પ્રવેશને સત્તાવાર રીતે લોક કરવાનો છે. આ છેલ્લું પગલું ભર્યું એટલે તમારું એડમિશન 100% કન્ફર્મ. છે ને એકદમ પારદર્શક અને સિક્યોર સિસ્ટમ. આગળ વધતા પહેલા ચાલો જાણી લઈએ કે જો આ બધી પ્રોસેસમાં ક્યાંક અટવાઈ જઈએ તો મદદ ક્યાંથી માંગવી. આ માટે GCASની એકદમ મોડર્ન સપોર્ટ સિસ્ટમ છે. જ્યારે એ સિસ્ટમ આટલી મોટી હોય તો નાના મોટા પ્રશ્નો તો થવાના જ, પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી.
જો ક્યાંય પણ ગૂંચવણ અનુભવાય તો સીધો આ GCAS AI એજન્ટ હેલ્પલાઇન નંબર ડાયલ કરો 7969799680. આ કોઈ સામાન્ય હેલ્પલાઇન નથી, પણ એકદમ આધુનિક 24 કલાક ચાલતી AI સિસ્ટમ છે જે તમને તાત્કાલિક અને સાચું માર્ગદર્શન આપશે. આ ઉપરાંત સતત અપડેટ રહેવા માટે બીજા પણ ઘણા સ્માર્ટ ઓપ્શન્સ છે. તેમની સત્તાવાર વેબસાઇટ છે, ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે અને વોટ્સએપ ચેનલ પણ છે. માત્ર QR કોડ સ્કેન કરીને સીધા જ આ પ્લેટફોર્મ સાથે જોડાઈ શકાય છે. અને જો કોઈને ડિજિટલમાં ન ફાવે અને રૂબરૂ જ વાત કરવી હોય તો ઘરની નજીકના કોઈપણ ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર અથવા હેલ્પ સેન્ટર પર પહોંચી જાઓ. દરેક માટે કોઈને કોઈ અનુકૂળ વિકલ્પ તો છે જ. આપણે અત્યાર સુધી જે પણ કંઈ વાત કરી એ બધું જ આ સત્તાવાર GCAS 2026-2027ના પોસ્ટરમાં બહુ જ સરસ રીતે સમજાવેલું છે. જ્યારે પણ તમે કોઈ હેલ્પ સેન્ટર કે સ્કૂલ કોલેજ જશો ત્યારે આ પોસ્ટર તમને ચોક્કસ જોવા મળશે. આખી એડમિશન પ્રોસેસનો નિચોડ આ એક જ પોસ્ટરમાં છે, જે સાચા રસ્તે ચાલવા માટે હંમેશા કામ લાગશે. તો મિત્રો, આ બધું સમજ્યા પછી હવે સવાલ એ છે કે શું તમે તમારા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરીને આ GCAS સિસ્ટમ દ્વારા તમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ પહેલું કદમ માંડવા માટે રેડી છો? એક જ અરજીથી એડમિશનનું ટેન્શન કેટલું હળવું થઈ જાય છે એ હવે એકદમ ક્લિયર થઈ ગયું હશે. તો રાહ શેની જુઓ છો? પેલા સત્તાવાર માધ્યમો સાથે જોડાઈ આજથી જ હાયર એજ્યુકેશનની શાનદાર સફર શરૂ કરો. આજના આ એક્સપ્લેનરમાં બસ આટલું જ. બધા જ વિદ્યાર્થી મિત્રોને એડમિશન માટે ઓલ ધ બેસ્ટ.